ઓમ ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. ભારત માતા કી જય. સનાતન ધર્મની જય. જીવનમાં ક્યારેય એવી ભયંકર નિરાશાની ક્ષણો પ્રગટે ત્યારે આપઘાતનો વિચાર પણ નહીં કરવાનો. જ્યારે કોઈ જ મદદગાર ન મળે, કોઈનો સાથ ન હોય, લગીર જેટલી સહાનુભૂતિ ન મળતી હોય, કોઈની હૂંફ ન મળતી હોય, કોઈ હૂંફ દેનારું પણ ન હોય, તો બધા જ નફરતની નજરે તમને જોતા હોય, કોઈ તમને બોલાવતું પણ ન હોય, કોઈ તમને તમારી મજબૂરી સમજતું ન હોય, તમારું બોલ્યું કોઈને ગમતું ન હોય, ક્યાંયથી મદદની આશા ન હોય અને બધા જ તમને તિરસ્કારતા હોય અને મનમાં અશાંતિ ઉદ્વેગથી ભરેલું હોય, જીવનમાં બધા જ પરાયા થયા હોય, દુઃખો ચારે બાજુથી સતાવતા હોય, જીવન બધું સુમસામ લાગતું હોય, તેવી વેળાએ તમારે આપઘાતનો વિચાર નથી કરવાનો, પણ પ્રભુના આધારનો વિચાર કરવાનો કે ભગવાને મને મનુષ્ય જન્મ આપ્યો છે અને આ મનુષ્ય જન્મમાં હું પરમાત્માનો બની અને પરમાત્માનો આધાર રાખી અને હું પરમાત્માનું ભજન કરું, પરમાત્માના શરણે જઉં, પરમાત્મા પાસે હું મદદ માગું, પરમાત્માની હું પ્રાર્થના કરું, પરમાત્માને હું મારા સહાયક ગણી અને એમને આધારરૂપ ગણી અને એમને જ હું રાજી કરવા માટે મારું જીવન પરમાત્માને અર્પણ કરું છું. એવી ભાવના સાથે તમારે પરમાત્માનો આધાર રાખી પ્રભુનું નામ, હરિનું નામ લઈ અને દિવસો ગુજારવાના છે. તમારા જીવનમાં બધે તમને અપમાન મળતું હોય, તમારો ક્યાંય સત્કાર ન થતો હોય, તમારા ધંધામાં તમને નુકસાની મોટી આવી હોય અને બધાય તમારાથી નારાજ હોય, પણ પરમાત્મા નારાજ હોતો નથી. એ પરમાત્મા તમારા ઉપર ખરેખર કૃપા કરી કે જેથી તમે મોહ માયામાં બહુ અટવાવ નહીં અને મોહ માયામાં પડશો તો તમે હરિભજન ભૂલશો. એટલે પરમાત્મામાં ભાગવતમાં લખેલું છે કે જેની ઉપર હું કૃપા કરું છું એની માન, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ અને પરિવાર મોહ હું ત્યાગ કરાવું છું, જેથી એને પોતાના જે મોહિક જ્ઞાન હતું, અજ્ઞાન, એ અજ્ઞાન દૂર કરી અને હું એને ઈશ્વરી જ્ઞાન અપાવવા એને મોકો અપાવું છું. એટલે જીવનમાં જ્યાં સુધી તમને આઘાત પ્રત્યાઘાત કે તમને પોતાને જ્ઞાન ના થાય ત્યાં સુધી તમને ઈશ્વરી તરફ જવાનો રસ્તો મળતો નથી. માટે ભાગવતમાં ભગવાને કીધું છે કે હું જીવનમાં એને એવા વિકટ પરિસ્થિતિમાં મૂકું છું જેથી એને જ્ઞાન થાય કે હું કોણ છું અને ક્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેવાનું છું અને આ બધું કોના માટે અને ક્યાં સુધી આ બધું કરવાનું. એટલે વિકટ સમયમાં પરમાત્માને યાદ કરવા અને પરમાત્માનું ભજન કરવું એ મનુષ્યને આનંદનો વિષય બની જાય છે. એટલે તમારે હરિશરણાગતિ સ્વીકારી શ્રદ્ધા વિશ્વાસ સાથે હરિનામ સ્મરણ કરી અને પરમાત્માનો આભાર માનવાનો છે કે હે પરમાત્મા, તે મને આ મોહ માયાથી બચાવી અને તારા તરફ ખેંચ્યો એ બદલ તને ધન્યવાદ છે. એટલે ઈશ્વર ભજન સિવાય મન ક્યાંય લગાવ્યું તો અંતે રડવું જ પડશે. એટલે આ જગતમાં ઈશ્વરથી મહાન કોઈ નથી. એટલે ઈશ્વરનું ભજન જ તમારું કલ્યાણ કરનારું છે અને એ તમને ભવબંધન પાર કરનારું છે. એટલે પ્રભુનો સથવારો રાખી, પ્રભુનો આધાર રાખી તન મન ધનથી આપણે ઈશ્વર ભજન કરવાનું અને સૌનું ભલું થાય અને સૌનું કલ્યાણ થાય એવું મનથી ઈચ્છવાનું
કોઈનો દોષ કાઢવાનો નહીં અને કોઈને આપણે અબજા આપવાની નથી કે આના કારણે હું દુઃખી થઈ ગયો અને આના કારણે મારે આ ધંધામાં મોટી નુકસાની આવીને હું જગતમાં જીવવા લાયક નથી રહ્યો. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી નિરાશાની ક્ષણો આવે તો આપઘાતનો વિચાર નહીં કરવાનો, પણ પરમાત્માના આધારનો વિચાર કરી જીવન પરિવર્તન કરી અને પરમાત્માનું ભજન શરૂઆત કરી દેવાની. અને તમને બહુ નિરાશા લાગતી હોય, તમને ક્યાંય કોઈ બોલાવતું ના હોય, તમારું માન અપમાન બહુ થતું હોય તો એ ગામનો ત્યાગ કરી અને બીજા ગામ તમે જઈ અને નવેસરથી નવી જિંદગી શરૂઆત કરવાની આ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. એટલે જેથી તમને વારંવાર એ લોકો યાદ ના કરાવે અને તમારો વારંવાર અપમાન થાય અને તમારી નવી જિંદગીની શરૂઆત થાય અને સાથે સાથે પરમાત્માનું ભજન કરી અને પરમાત્મા રાજી થાય એવા કાર્યો કરી અને જીવનની સાર્થકતા આપણે કરવાની છે. એટલે જીવન મળ્યું છે તો જગદીશને ભજવા એ ઉત્તમમાં ઉત્તમ વિચાર છે. એટલે ઈશ્વરને ભજ્યા વિના ભવના ફેરા નહીં ટળે અને ભ્રમણાને ભાંગ્યા વિના તમારા ભવના ફેરા નહીં ટળે. એટલે તમારી જે ભ્રમણા મોહ માયાની છે એને ત્યાગી જીવન નિર્વાહ થાય અને કુટુંબ પરિવારનું ભરણપોષણ થાય એના માટે નોકરી ધંધો કરવો, કર્મ કરવું એ આપણી ફરજ છે. પણ આસક્તિ મોહ રાખી અને એ જ સત્ય છે એ સમજી એ આપણે મૂર્ખામી છે. એટલે ઈશ્વર સિવાય કંઈ બી મન લગાયા તો અંતે રડના પડેગા. એટલે ઈશ્વરનું ભજન કરવું એ જ સત્ય છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી.